ગુજરાતનો આવાજ। ભરૂચના કરમાળ ગામે ખેતરની જમીનમાં કોઈપણ વિભાગની મંજૂરી વિના ચાલતા વોટર પાર્કમાં વપરાતા વરસાદી ઘાસના પાણીના વિવાદ બાદ તંત્ર જાગ્યું। આખરે પરવાનગી વિનાનું વોટર પાર્ક સીલ કરાયું। આખું તંત્ર અંધારામાં હતું। હેપી આઇસલેન્ડ વોટર પાર્ક પાસે નથી ફિટનેસ સર્ટિફિકેટ કે કોઈપણ જાતની મંજૂરી ન હોવા છતાં ચાલતું વોટર પાર્ક તંત્રએ આખરે બંધ કરાવ્યું। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કરમાળ ગામ નજીક વાંસી રોડ ઉપર ખેતરની જમીન ઉપર રૂપિયા કમાવાની લાયબા રાતોરાત વોટર પાર્ક ઊભું કરી શરૂ કરી દેતા વોટર પાર્કમાં નાહવાની મજા માણવા ગયેલા લોકોને ચામડીના રોગ થયાની બૂમો વચ્ચે વોટર પાર્કમાં પાણીનો ઉપયોગ ક્યાંથી થાય છે તેની તપાસ કરવામાં આવતા કેનાલમાં પંચર કરી વરસાદી ઘાસમાં પાણી ઠાલવી વોટર પાર્કમાં ઉપયોગ કરવાનો ભાંડો ફૂટતા આખરે વોટર પાર્ક બંધ કરાવી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ભરૂચ જિલ્લામાં આખું વોટર પાર્ક ગેરકાયદેસર ચાલતું હોય અને આ ગેરકાયદેસર હેપી આઇસલેન્ડ વોટર પાર્કમાં વરસાદી ઘાસના પાણીનો ઉપયોગ થતો હોવાના અહેવાલ સામે આવતા એક નાગરિકે ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીને ફરિયાદ કરતા વોટર પાર્કમાં વરસાદી ઘાસના પાણીનો ઉપયોગ થતો હોવાનો વિડીયો રજૂ કરવામાં આવતા મામલતદાર સહિત નહેર વિભાગના અધિકારીઓ વોટર પાર્ક ઉપર પહોંચી તપાસ શરૂ કરતા જે વરસાદી ઘાસમાંથી જે પાણીનો ઉપયોગ કરવા માટે પાઇપલાઇન લગાવી હતી તેને દૂર કરવા માટે સંચાલકોએ દોડાદોડ કરી મૂકી હતી। જે દ્રશ્યો પણ મામલતદાર સહિત અન્ય અધિકારીઓએ નરી આંખે જોયા હતા। હેપી આઇસલેન્ડ વોટર પાર્ક કોની મંજૂરીથી ચાલે છે તેવા દસ્તાવેજી પુરાવા મામલતદારે માંગતા કોઈપણ જાતની મંજૂરી ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને આખરે વોટર પાર્ક સંચાલકો પાસે વોટર પાર્કમાં રહેલી કોઈપણ રાઇડની ફિટનેસ સર્ટિફિકેટ ન હતા અને પાણીના ઉપયોગ માટે કોઈપણ સક્ષમ અધિકારીની મંજૂરી ન હતી। ત્યારે વોટર પાર્કમાં કોઈપણ રેસ્ટોરન્ટ પાસે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મંજૂરી ન હતી। આ ઉપરાંત વોટર પાર્ક ચાલુ કરવા માટે અધિક કલેક્ટર અને આર દાંધલ પાસેથી કોઈ જાતની મંજૂરી ન હતી। છતાં છેલ્લા 15 દિવસથી ગેરકાયદેસર વોટર પાર્ક ચલાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા। ગેરકાયદેસર વોટર પાર્ક મુદ્દે ભરૂચ અધિક કલેક્ટર એન.આર. દાંધલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે પોલીસ બંદોબસ્ત સાથે વોટર પાર્ક સીલ કરવા માટે હુકમ કરી દેવાયો છે અને આજની તારીખમાં ગેરકાયદેસર વોટર પાર્ક સીલ કરી દેવાશે અને કોઈ પણ ફરિયાદ મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું હતું। ત્યારે ભરૂચ તંત્ર તરફથી કોઈ પણ જાતની મંજૂરી નથી। એસડીએમ મનીષા માનાણી સમગ્ર પ્રકરણમાં મામલતદાર માધવી મિસ્ત્રીએ ગેરકાયદેસર વોટર પાર્ક ઉપર વિઝિટ કરી તપાસ કરવામાં આવતા આખું વોટર પાર્ક ગેરકાયદેસર હોય અને કોઈ પણ જાતની મંજૂરી વિના વોટર પાર્ક ચાલતું હોય તેવો રિપોર્ટ એસડીએમ મનીષા માનાણી સમક્ષ રજૂ કરતા વોટર પાર્ક સીલ કરવા માટે ભરૂચ અધિક કલેક્ટરને અભિપ્રાય રજૂ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત સાથે વોટર પાર્કને સીલ કરવામાં આવશે તેમ કહ્યું હતું। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।